સ્પર્ધામાં ખેલ મહાકુંભની રસ્સાખેંચ સ્પર્ધામાં રાજ્યભરની શ્રેષ્ઠ ટીમો વચ્ચે જામ્યો રોમાંચક જંગ. ખેલાડીઓએ બતાવ્યું પોતાનું બાહુબળ. કચ્છ જિલ્લાના ભુજ નજીક આવેલા માધાપરના સર્વોદય મેદાન ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી લીગ મેચોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ટોચનું સ્થાન પ્રાપ્ત કરનારી ટીમોએ ભાગ લીધો હતો. રમતગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ સ્પર્ધામાં રાજ્યભરના ખેલાડીઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કુલ 3 અલગ અલગ શ્રેણીઓમાં યોજાયેલી આ સ્પર્ધા અત્યંત રસાકસીભરી અને રોમાંચક બની રહી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ પોતાના બાહુબળ, શારીરિક ક્ષમતા અને રમતગમત કૌશલ્યનું અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. દરેક મુકાબલો અંતિમ ક્ષણ સુધી ભારે રોમાંચક રહ્યો હતો અને જીત મેળવવા માટે દરેક ટીમના ખેલાડીઓએ મેદાન પર પસીનો પાડી દીધો હતો. દર્શકોએ પણ આ કૌશલ્યપૂર્ણ મુકાબલાઓને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. આ રાજ્યકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાનું મહત્વ એટલા માટે પણ વિશેષ છે કારણ કે અહીં વિજેતા બનનારી ટીમોને આગળ વધવાની મોટી તક મળશે. ત્રણેય શ્રેણીમાં પ્રથમ ક્રમે આવનારી વિજેતા ટીમો હવે રાષ્ટ્રીય કક્ષાએ યોજાનારી સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધા દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારના પ્રતિભાશાળી ખેલાડીઓને રાષ્ટ્રીય ફલક પર પોતાની પ્રતિભા દર્શાવવાનો એક સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે. ડોક્ટર ડીએલ ડાકી, સ્પોર્ટ્સ ટીચર શ્રી MSV હાઈસ્કૂલ માધાપર અને ગુજરાત રાજ્ય ટગ ઓફ વોર સ્પર્ધાના એજ સહ કન્વીનર. આજરોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ભુજ અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ભુજ દ્વારા રાજ્ય કક્ષાની અંડર-17 ઓપન 40 વર્ષ ઉપર અને 60 વર્ષ ઉપર 4 વય જૂથની રાજ્ય કક્ષાની ટગ ઓફ વોર સ્પર્ધાનું આજે સર્વોદય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માધાપર ખાતે આયોજન કરવામાં આવેલ હતું. જેના ઉદ્ઘાટન પ્રસંગની અંદર કચ્છ અને મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સાહેબ, માધાપરના અગ્રણી એવા જયંતભાઈ માધાપરિયા સાહેબ તેમજ વ્યાયામ સંઘના પ્રમુખ હરદેવસિંહ જાડેજા વગેરે જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહી અને 4 ઝોનની વિજેતા ટીમો છે પ્રથમ અને દ્વિતીય નંબરના એ ટીમો વચ્ચે લીગ મેચ અને લીગ કમ નોકઆઉટ દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે. છેલ્લા ઘણા વર્ષોથી આપણે રાજ્ય કક્ષાની આ સ્પર્ધાનું આયોજન નહોતું મળી રહ્યું, જેમાં આ વખતે આપણા વહીવટીતંત્ર અને સ્થાનિક આગેવાનો દ્વારા અને ખાસ કરીને શ્રી વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ અમે આ ગેમની માગણી કરેલી હતી અને આ વખતે આપણને આ રાજ્ય કક્ષાની ગેમ ફાળવવામાં આવેલી છે, જે માટે સર્વેનો આપણે આભાર માનીએ છીએ. અને કચ્છની અંદર આખા ગુજરાતના વિજેતા અને રનર્સઅપ થયેલા તમામ ટીમો બહુ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક અહીંયા ભાગ લઈ અને ખૂબ બધા ખુશ છે. જેમાં સરકારશ્રી દ્વારા વિજેતા થાય તે ટીમોને રોકડ પુરસ્કાર અને મેડલ અને ટ્રેકસૂટ દ્વારા પણ નવાજવામાં આવતા હોય છે.